જે લોકો કાલ 19 તારીખે સવારના 11 વાગ્યા સુધી ગાળું દેતા હતા એને 12 વાગ્યાથી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈક કરે એમ છે. 11 વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે, નહીં ફાવવા દે. 11:30 એને ખબર પડી ગઈ કે આ તો ચાણક્ય છે. દોસ્તો આ સમય છે, આ સમય છે. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય ને એટલે સમયને માન આપીએ. મારી બધાય આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે. હવે આપણે નમવાનું છે, હવે આપણે ઝૂકી જવાનું, હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી. ઈશ્વરે વિસાવદર ભેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા. ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ. અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે, કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે. આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી. ત્યાં એક અઠવાડિયાથી હરખ, એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે.